ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર શું શીખ્યા હતા તો કે યુનિટ 1 એમાં આપણે એક્ટિવિટી 1 થી 4 જોઈ હતી. પાંચમી એક્ટિવિટી જે આપણું યુનિટ હતું એના પાર્ટ 1નો આપણે પહેલો પેરેગ્રાફ પણ શીખી ગયા હતા. ફરીવાર આજે એ પેરેગ્રાફનું આપણે રિપીટેશન કરીએ. ફરીવાર આપણે જોઈએ. પાર્ટ 1નું નામ હતું સ્માઇલ ઇન ધ મિરર, કાચ સામે હસવું. એની અંદર આપણે પહેલા પેરેગ્રાફમાં એવું શીખ્યા હતા કે એક છોકરી છે જેનું નામ છે તેજસ્વીની. વાર્તાની શરૂઆત ત્યાંથી જ થાય છે કે એની બર્થડે પર એના પપ્પાએ એને એક ગિફ્ટ આપેલી હતી અને એ ગિફ્ટ શું હતી તો કે એક સુંદર સાયકલ. હવે એ સાયકલનું એ વર્ણન કરતી હતી. પહેલાં તો એ સાયકલ કેવા કલરની હતી તો કે ભૂરા કલરની. એમાં બેસવાની સીટ એકદમ નરમ હતી. એની સાથે એક નાનકડી એવી ઘંટડી હતી. પછી પાછળ આવતું દ્રશ્ય, પાછળ જે દ્રશ્ય દેખાય એ જોવા માટેનો એક નાનકડો એવો કાચ હતો. આપણે અહીંયા સુધીનું ગયા વિડીયો લેક્ચરની અંદર શીખી ગયા છીએ. હવે એ જ વાર્તાને આપણે આગળ વધારીએ અને શીખીએ. જુઓ, આગળ છે વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. વેન એટલે જ્યારે. તેજસ્વીની સો એ ભૂતકાળનું ક્રિયાપદ છે સીનું. SEEC એટલે શું થાય? જોવું. તો સો એટલે જોયું. હર બાઇસિકલ, તેણે તેની સાયકલ સામું જોયું. એટલે કે જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલને જોઈ. શી સેડ એટલે કહેવું. તેણે કહ્યું વાવ. આપણે કોઈ પણ એક નવી વસ્તુ આપણી સામે મૂકેલી હોય અને આપણે એને પહેલી વાર જોઈએ અને ખૂબ જ સરસ હોય એટલે મોઢામાંથી શબ્દ તરત નીકળી જાય વાવ. એવી રીતે તેજસ્વીને એની સાયકલને જોઈ અને કહ્યું કે વાવ. શી ફેલ્ટ પ્રાઉડ. પ્રાઉડ એટલે ગર્વ અને આ ફેલ્ટ છે એ ફીલનું ભૂતકાળ છે. ફીલ એટલે અનુભવવું. એનું ભૂતકાળ શું છે? ફેલ્ટ. એટલે કે તેજસ્વીનીએ ગર્વ અનુભવ્યો. કેમ કે એની પાસે ખૂબ જ સુંદર સાયકલ હતી એટલા માટે. હવે આપણી પાસે કોઈ એક નવી વસ્તુ હોય અને ખૂબ જ સારી હોય, આપણા ફ્રેન્ડ કરતાં આપણી પાસે ખૂબ સારી વસ્તુ હોય તો આપણને એમ થાય ને, જો મારી પાસે તારા કરતાં સારી વસ્તુ છે. એવી રીતે તેજસ્વીનીને પોતાની જાત પર ગર્વ એટલે કે ગર્વ અનુભવે છે. શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ એન્ડ યેલ્ડ. પ્લેસ એટલે એનો અર્થ થાય મૂકવું. પ્લેસ એટલે એનો અર્થ શું થાય? મૂકવું. શી એટલે તેણી, મૂકવું. ફૂટ એટલે પગ. લેફ્ટ પેન્ડલ એટલે ડાબું પેન્ડલ. અને યેલ્ડ એનો મતલબ થાય બૂમ પાડવી. આ ક્રિયાપદ છે યેલ, એનો મતલબ શું થાય? બૂમો પાડવી. હવે આખું વાક્ય શું થયું તો કે પહેલાં તો એણે સાયકલ જોઈને ગર્વ અનુભવ્યો અને પછી શી પ્લેસ્ડ તેણે પોતાનો ડાબો પગ પેન્ડલ પર મૂકીને બૂમો પાડી. હિયર આઈ ગો વુહુ. હિયર એટલે આ એટલે હું અને ગો એટલે જવું. હિયર એટલે અહીં. હું અહીંથી જાઉં છું. વુહુ. શી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. મૂવ એટલે ખસવું. ફાસ્ટર એટલે ઝડપથી. તે ઝડપથી ખસવા લાગી. શી વેન્ટ ટુ ધ રિવર બેંક. વેન્ટ એ કોનું ભૂતકાળ છે? ગોનું. શી વેન્ટ હર રિવર બેંક. રિવર બેંક એટલે નદી કિનારો. તે ક્યાં પહોંચે છે? નદી કિનારે. તે નદી કિનારે પહોંચી. શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીઝ રફ પાથ. એન્જોયડ એટલે મજા કરવી. રાઇડિંગ એટલે સવારી કરવી. બાઇસિકલ એટલે સાયકલ. ઓન ધીસ રફ પાથ. રફ પાથ એટલે ખરબચડો રસ્તો.
પાથ એટલે રસ્તો અને રફ એટલે ખરાબ. તેણે ખરબચડા રસ્તા પર સાયકલની સવારી કરવાની મજા માણી. ચાલો બીજા પેરેગ્રાફની અંદર શું શીખ્યા તો કે જ્યારે પોતાની સાયકલને જોવે છે ત્યારે તેને ગર્વ અનુભવે છે. તે પછી શું કરે છે? તે સાયકલના ડાબા પેન્ડલ પર પગ મૂકે છે અને બૂમો પાડે છે, હું જાઉં છું, વૂ વૂ, એટલે એમ કરીને તે સાયકલ ચલાવે છે. પછી એ ખૂબ જ ઝડપથી ચલાવે છે અને નદી કિનારા પાસે આવે છે. ત્યાં સુધીમાં તે ખરબચડા રસ્તા પર સાયકલની સવારી કરીને તે મજા માણે છે. એના પછી છે શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ. ટોપ સ્પીડ એટલે ખૂબ જ વધારે, ટોપ એટલે ખૂબ, સ્પીડ એટલે ઝડપથી. તે આ સવારી ખૂબ જ ઝડપથી કરતી જાય છે. ધેન શી નોટિસ્ડ અ રેડ બટન નિયર ધ બેલ. નોટિસ્ડ એટલે નિરીક્ષણ કરવું. નોટિસનો મતલબ શું થાય? નિરીક્ષણ કરવું અથવા ધ્યાન રાખવું, ધ્યાનમાં આવવું. તેને ધેન એટલે પછી તેને રેડ બટન એટલે લાલ બટન, નિયર એટલે નજીક, ધ બેલ, બેલ એટલે ઘંટડી, ઘંટડી નજીક તેને એક લાલ બટન દેખાયું, એટલે કે લાલ બટનનું એને ધ્યાન આવ્યું. વોટ વોઝ ધેટ? આ શું હતું? શી પુશ્ડ ધ બટન. પુશ્ડ એટલે દબાવવું. તેણે સાયકલમાં શું કર્યું? એ લાલ કલરનું બટન જોયું એટલે એને એમ થયું કે આ બટન શેનું છે, શું છે આ, એટલા માટે એણે એ બટનને દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડનો મતલબ થશે જુઓ તો ખરા. અને આ જે એ લાલ બટન દબાવે છે પછી શું થાય છે એ માટે વાક્ય મૂકેલું છે. આપણને કીધું છે કે જુઓ તો ખરા. હવે શું થાય છે? There came out a big fan on the real way. એણે શું કર્યું? એ લાલ બટનને દબાવ્યું પછી શું થયું એ આપણને કીધું છે. જુઓ, ધેર કેમ આઉટ. કેમ આઉટ એટલે કમ આઉટનું ભૂતકાળ છે. કેમ આઉટ એટલે બહાર આવવું. કેમ આઉટ એટલે શું? બહાર આવ્યું. શું? તો કે બિગ ફેન. ફેન એટલે પંખો, બિગ એટલે મોટો, અને રિયર વ્હીલ એટલે પાછળનું પૈડું. આપણે આગળ જોયું હતું રિયર એટલે શું થાય? પાછળ. તો જેવું એણે લાલ બટન દબાવ્યું તરત જ પાછળના પૈડા પરથી એક પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ થવું, સ્ટાર્ટ એટલે શરૂ થવું, અને રોટેટિંગ એટલે ગોળ ગોળ ફરવું. તરત જ એ પંખાનું ગોળ ગોળ ફરવાનું ચાલુ થઈ ગયું. વ્રુમ વ્રુમ, અને અવાજ કેવો આવવા લાગ્યો? વ્રુમ વ્રુમ. આ કોનો અવાજ હતો? તો કે પાછળના પૈડા પર જે બહાર પંખો નીકળ્યો એના ગોળ ફરવાનો. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની. થ્રિલ્ડ એટલે ઉત્તેજિત, રોમાંચિત. જેવો આ પંખો બહાર આવ્યો એટલે એ ખૂબ જ ખુશ થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ. તેજસ્વીનીને નવીન લાગ્યું કે એને લાલ બટન દબાવ્યું અને પંખો બહાર આવીને ગોળ ગોળ ફરવા લાગ્યો. એટલે શું થઈ? રોમાંચિત થઈ ગઈ, ઉત્તેજિત થઈ ગઈ. શી પેન્ડલ્ડ ધ બાઇસિકલ વિથ અ ફૂલ સ્ટ્રેન્થ. ફૂલ એટલે ફૂલ સ્ટ્રેન્થ એટલે ખૂબ જ મજબૂતાઈથી. ખૂબ જ મજબૂતાઈથી એણે પેન્ડલ માર્યા સાયકલને, અને ખૂબ જ તાકાત વડે એણે પેન્ડલ લગાવ્યા. એન્ડ વોટ અ મિરેકલ. મિરેકલનો મતલબ થશે ચમત્કાર, અને એક ચમત્કાર થયો. એણે શું કર્યું? પાછળના પૈડા પર જે પંખો બહાર આવ્યો એ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ, અને એ ખુશીમાં ને ખુશીમાં એણે ખૂબ જ મજબૂતાઈથી એટલે કે તાકાતથી પેન્ડલ લગાવ્યા, અને ત્યાં એને એક ચમત્કાર થયો. કયો ચમત્કાર છે? તો કે ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. આ રોઝ એટલે ગુલાબ નથી, રોઝ એ રાઈસનું ભૂતકાળ છે, અને રાઈસનો મતલબ થાય ઉગવું, ઉડવું, ઉપર આવવું. જે પ્રમાણે તમારું વાક્ય હોય તમારે એ પ્રમાણે એનો અર્થ લેવાનો છે. બરાબર? રાઈસનું ભૂતકાળ છે
રોઝ. ફ્રન્ટ વ્હીલ એટલે એના આગળનું પૈડું. સાયકલમાંથી એના આગળનું પૈડું એ ગ્રાઉન્ડ એટલે જમીન, જમીન પરથી ઉપર ગયું, એટલે કે જમીન પરથી થોડુંક ઉપર આવ્યું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડવું, અને એની સાયકલ ઉડી. નાવ અત્યારે એની સાયકલ ઉડી. She pedaled faster and the bicycle went up and 3, 4, 5, 50 meters. પછી એ વધારે ઝડપથી સાયકલના પેન્ડલ મારવા લાગી અને 3, 4, 5 એમ 50 કિલોમીટર સુધી ઊંચે ગઈ. એક કેવો ચમત્કાર થયો તો કે એણે જેવો મજબૂતાઈથી તાકાત લગાવીને પેન્ડલ માર્યા એટલે તરત જ એની સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઉપર થઈ ગયું, એટલે કે ઉપર ગયું અને અત્યારે ઉડવા લાગ્યું હવામાં. પછી એણે એની સ્પીડ પેન્ડલ મારવાની વધારી દીધી અને 3, 4 એમ 5 50 મીટર સુધી ગઈ. શી વોઝ થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે હમણાં જ કીધું એનો મતલબ થાય ઉત્તેજિત, રોમાંચિત, અને ફરીવાર તે રોમાંચિત થઈ ગઈ. નાવ હવે અત્યારે શી વોઝ ફ્લાઇંગ. શી વોઝ ફ્લાઇંગ તે ઉડી રહી હતી. ઓવર ધ રિવર. ઓવર ધ રિવર, રિવર એટલે નદી, તે નદી ઉપર ઉડી. શી લુકડ ડાઉન. લુક એટલે જોવું અને ડાઉન એટલે નીચે. તેણીએ નીચે જોયું. ઓહ, is that a kite in the river? Is that a kite in the river? river એટલે નદી, kite એટલે પતંગ. શું નદી પર પતંગ છે? It was a boat. અને તે શું હતી? હોડી. એ જ્યારે સાયકલ લઈને નદી પરથી ઉડે છે ત્યારે એણે નીચે જોયું અને નીચે એને નદીમાં શું દેખાણું? પતંગ. પણ હતું શું? બોટ એટલે કે હોડી. She turned the handle towards her village. હેન્ડલ એટલે સાયકલનું જે આગળનું હેન્ડલ આવે તે. ટર્ન એનો મતલબ થાય વાળવું. ટુવર્ડ એટલે ની તરફ. વિલેજ એટલે ગામ. પછી તેણે તેની સાયકલનું હેન્ડલ પોતાના ગામ તરફ વાળ્યું. શી સો હર સ્કૂલ. તેણે ત્યાં શું જોઈ? એની શાળા જોઈ. ઓહ નો, અરે ના. ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રી ઇન ધ રૂફ. મેની એટલે ઘણા બધા, લીવ્સ એટલે પાંદડાઓ, ટ્રી એટલે ઝાડ, ઓન ધ રૂફ, રૂફ એટલે પતરું અથવા છત. તો સ્કૂલની જે છત હતી એ પતરા ઉપર ઝાડના ઘણા બધા પાંદડાઓ હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. અને એણે શું કીધું કે આવતીકાલે, ક્લીન એટલે સ્વચ્છ, હું તેને સ્વચ્છ કરી દઈશ. શી થોટ. થોટ એ કોનું ભૂતકાળ છે? થિંકનું. થિંક એટલે વિચારવું. તેણે વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. તેણે શું વિચાર્યું? તો કે ત્યાંથી તે બીજું શું જોઈ શકતી હતી? એણે આટલું જોયું. નદી પર જ્યારે સાયકલ લઈને ઉડે છે ત્યારે એણે નીચે નજર કરી તો એણે પહેલાં નદીમાં હોડી દેખાણી. પછી એણે સાયકલને એના ગામ તરફ વાળી તો શું થયું? તો કે સ્કૂલની છત ઉપર એને ઘણા બધા પાંદડાઓ દેખાણા. એટલે એણે એવું નક્કી કર્યું કે હું આવતીકાલે તેને સ્વચ્છ કરીશ. અને પછી એ હવે વિચારે છે કે આના સિવાય એણે બીજું શું જોયું. તો એના માટે આપણને એક પ્રશ્ન કરેલો છે, જો કે ડિસ્કસ ઇન પેર્સ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. ડિસ્કસ એટલે ચર્ચા કરવી. એણે શું શું બીજું જોયું હશે તે આપણે નક્કી કરવાનું છે. આપણે એકબીજા સાથે ચર્ચા કરીને લખવાનું છે કે એને બીજું શું શું દેખાયું હશે. અને બેની જોડીમાં ચર્ચા કરો, એટલે કે ગ્રુપમાં આપણે કરવાનું છે.
ચાલો હવે ખાલી આપણે ગુજરાતીમાં શીખીએ તો પણ આપણને એવું લાગે છે કે એણે શું શું જોયું હોય, તો કે એ જ્યારે ઉડે છે. હવે ગામનું એક દ્રશ્ય આપણે અત્યારે વિચારવાનું છે. જેમ કે ગામની અંદર આપણને શું શું દેખાય, તો એક દવાખાનું હોય, એક મંદિર હોય, ઘણા બધા બાળકો નીચે રમતા હોય. નોર્મલી આપણે આવી બધી વસ્તુ ગામની અંદર હોય. એટલે જ્યારે તમે ઉપરથી ઉડો એટલે નીચે તમને આ બધી વસ્તુ દેખાવાની જ છે. તો આપણે એ જ વસ્તુ અહીંયા લખીશું કે એણે શું શું જોયું હોય. તો આપણે પહેલું વાક્ય લખીએ કે તેજસ્વીની કુડ ચાલો એની અંદર આપણે વાક્ય જોઈએ તો આપણને ખબર છે જનરલી વાક્ય લખીએ તે પ્રમાણે આપણે વાક્ય લખીએ તેજસ્વીની સી ધ વિલેજ ટેમ્પલ. તેજસ્વીનીએ ગામની અંદર એક મંદિર જોયું. એના પછી એણે બીજું શું જોયું, તો કે ગામની અંદર રમતા છોકરાઓ જોયા. તો લખી શકાય સમ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ વિલેજ ગ્રાઉન્ડ. ગામના મેદાનની અંદર સમ બોયઝ એટલે ઘણા છોકરાઓ રમતા હતા. ટૂંકમાં આપણે જે વિચારીએ છીએ કે એ વખત ઉડતી હશે ત્યારે એને ગામમાં શું શું જોયું હશે તે વાક્ય આપણે અહીં લખવાના હતા. હવે આ હતો આપણો ભાગ 1. આપણે 2 ભાગની અંદર આ વાર્તા જોવાની છે. એમાંથી ભાગ 1 કયો હતો કે એણે એની સાયકલ જ્યારે હવામાં ઉડે છે ત્યારે એણે શું શું જોવે છે એ. હવે એના પછી આપણે જોઈશું સ્માઇલ ઇન ધ મિરરનો પાર્ટ 2 એટલે કે ભાગ બીજો. ભાગ બીજાની અંદર શું કીધું છે ચાલો એ જોઈએ. નાવ શી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. હવે એ ક્યાં આવે છે તો કે ફાર્મ્સ એટલે ખેતરો અને ફિલ્ડ્સ એટલે કે લીલી જમીન. હવે એ ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલું મેદાન. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. શી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. બ્યુટીફુલ એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય અને એન્જોયિંગ એટલે મજા કરવી. તેણે આ જોઈ ખૂબ જ સુંદર દ્રશ્ય જોઈને મજા કરી. એન્ડ અને ધેન શી નોટિસેડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. ગ્રીન ફિલ્ડ્સ એટલે લીલા ખેતરો. શી વોઝ એન્જોયિંગ અ બ્યુટીફુલ વ્યૂ. વ્યૂ એટલે દ્રશ્ય. તેણે ખૂબ જ સુંદર દ્રશ્ય જોયું. એન્ડ અને ધેન શી નોટિસ્ડ. નોટિસ્ડ એટલે ધ્યાન રાખવું, ધ્યાનમાં આવવું. ફ્લોક ઓફ બર્ડ્સ. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. પક્ષીઓનું ટોળું. બર્ડ્સ એટલે પક્ષીઓને, ફ્લોક એટલે ટોળું. પછી ઓન હર વે. વે એટલે રસ્તો. એના રસ્તા પર એણે બીજું શું જોયું તો કે પક્ષીઓનું એક ટોળું જોયું. શી અપ્લાઇડ ધ બ્રેક્સ. અપ્લાઇડ એટલે આપવું, લાગુ પાડવું. બ્રેક્સ એટલે સાયકલમાં આવતી બ્રેક. એણે પક્ષીઓના ટોળાને જોઈને બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. ફેન એટલે પંખો, સ્ટોપ્ડ એટલે અટકવું. જેવી એણે બ્રેક મારી તરત જ એના સાયકલનો પંખો શું થયો, અટકી ગયો. અને સ્ટાર્ટેડ અ કમિંગ ડાઉન. સ્ટાર્ટેડ અ કમિંગ ડાઉન એટલે એની સાયકલ હવે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈસ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ક્લોઝડ એટલે બંધ કરવી. આઈસ એટલે આંખ. હેલ્ડ એટલે પકડવું. હોલ્ડનું ભૂતકાળ હેલ્ડ. હેન્ડલ ટાઇટલી. ટાઇટલી એટલે મજબૂતાઈથી. મજબૂત. એણે મજબૂત પોતાની રીતે હેન્ડલ પકડી લીધું અને પોતાની આંખોને બંધ કરી દીધી. કેમ પોતાની આંખોને બંધ કરી દીધી તો કે સાયકલ હવે નીચે આવવા લાગી છે. બટ વિધિન સેકન્ડ. વિધિન એટલે થોડીક જ ક્ષણોમાં ધડામ
શી ક્રાઇડ આઉટ, ઓ માં. અને સાયકલ નીચે પડવાનો અવાજ આવે છે, કેવો? ધડામ. ક્રાઇડ એટલે રડવું, અને તે રડે છે, ઓ માં. શી ઓપન્ડ હર આઈઝ, તેની આંખો ખોલી તેણે. ઓહ માય ગોડ, એ ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. આ તેનું શું હતું? સપનું. ડ્રીમ્સ એટલે સ્વપ્ન. જે એ સાયકલ લઈને ઉડી રહી હતી ગામની ઉપર, એનું શું હતું? ફક્ત ને ફક્ત સપનું હતું. શી ગોટ અપ, તે ઉઠી. વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર. વોશ્ડ એટલે ધોવું. તેના મોંને તેણે સાફ કર્યું. ફેસ એટલે મોં, અને કાચ સામે જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. તે શું હતું? સ્વપ્ન. બટ પરંતુ વિલ નોટ બી ડ્રીમ ફોર એવર. ફોર એવર એટલે હંમેશા. પરંતુ આ સપનાને હું હંમેશા માટે સ્વપ્ન રહેવા દઈશ નહીં. નોટ એટલે નકાર. ડ્રીમ એટલે સ્વપ્ન. ધીસ ટાઈમ એટલે આ સમયને. પરંતુ આ જે સપનાનો સમય હતો એ હંમેશા માટે સપનું રહેવા દઈશ નહીં. શી પ્રોમિસ્ડ હર સેલ્ફ. પ્રોમિસ્ડ એટલે વચન આપવું. તેણે પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. શું એણે પોતાની જાતને વચન આપ્યું? તો કે હું આના જેવી સાયકલ બનાવીશ અને મારા ગામ ઉપર ઉડીશ. મેક એટલે બનાવવું, બાઇક એટલે સાયકલ, લાઇક એટલે જેવું. કોના જેવું? તો કે એને સ્વપ્નમાં જેવી સાયકલ દેખાણી હતી ઉડે તેવી સાયકલ હું બનાવીશ. એન્ડ ફ્લાય એટલે ઉડવું, ઓવર માય વિલેજ, અને હું મારા ગામ ઉપર ઉડીશ. શી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. અને તે પોતાની જાતને સ્માઇલ આપે છે, એટલે કે અરીસામાં જોઈને પોતાની જાતને સ્માઇલ આપે છે. આ હતું આપણું યુનિટ 1, વિની સ્માઇલ. અને એ વિનીની સ્માઇલને આપણે 2 ભાગમાં વહેંચી, પાર્ટ 1 અને પાર્ટ 2. હવે ફરીવાર આપણે અહીંયા ટૂંકમાં એક વાર્તા સમજી લઈએ. વાર્તાની અંદર શું હતું? તો કે એની બર્થડેના દિવસે એના પપ્પાએ એને સાયકલ આપી હતી. પહેલાં એ પોતાની સાયકલનું વર્ણન કરે છે. સાયકલનું વર્ણન કર્યા પછી એને એક એવું સ્વપ્ન આવે છે કે જ્યારે એ ડાબા પેન્ડલ ઉપર પગ મૂકે છે અને એ પેન્ડલ જમીનથી ઉપર આવે છે અને ઉડવા લાગે છે, પછી એ ફટાફટ પોતાની તાકાત લગાવીને પેન્ડલ મારે છે. પછી એ નદી કિનારા પર થઈને ઉડે છે. નીચે તે ઘણું બધું જોવે છે. તેની સ્કૂલ પરની છત પર ઘણા બધા પાંદડાઓ છે. તો એ શું વિચારે છે કે હું આવતીકાલે એને સાફ કરી નાખીશ. પછી આપણને એ શું એણે જોયું હતું એના વાક્યો લખવાના કીધા હતા. તો કે ગામની અંદર આપણે ગામ ઉપરથી ઉડીએ તો ગામની અંદર મંદિરો હોય, બજાર હોય, છોકરાઓ રમતા હોય. તો આવા જનરલી વાક્યો આપણે વિચાર્યા હતા અને આપણે એમાંથી 2 વાક્યો લખ્યા હતા. પાર્ટ 2ની અંદર શું કીધું? તો કે પછી એ ગામમાંથી ક્યાં આવે છે? લીલા ખેતરો અને મેદાનો પર. તો મેદાનમાં આવીને સુંદર એવું દ્રશ્ય જોવે છે. તે રસ્તામાં તેને પક્ષીઓનું ટોળું મળે છે. તો એ માટે એ પોતાની બ્રેક મારે છે સાયકલને, અને ત્યાં તેનો પંખો અટકી જાય છે, એટલે કે ચાલતી બંધ થઈ જાય છે. તેના કારણે તે ધીમે ધીમે નીચે જમીન પર આવે છે. પછી સાયકલ પડે છે, ધડામ એવો અવાજ આવે છે. ત્યારે એ પોતાની આંખોને ખોલે છે અને આંખો ખોલે ત્યારે ખબર પડે છે કે આ ફક્ત એક શું હતું? સ્વપ્નું હતું. પરંતુ એ જાગીને મોં ધોઈને કાચ સામે આવીને એવું વિચારે છે કે આ એ સમયે સપનું હતું, પરંતુ હંમેશા માટે આ સમય સપનું બની રહેશે નહીં. અને એ પોતાની જાતને એવું નક્કી કરે છે, વચન આપે છે, એટલે કે મનમાં ને મનમાં નક્કી કરે છે કે હવે હું આવી ઉડે એવી સાયકલ બનાવીશ અને મારા ગામ પર ઉડીશ. ફરીવાર એ કાચ સામે જોઈને હસે છે. આ હતી આપણી એક નાનકડી એવી વાર્તા, જે હતી વિની સ્માઇલ. સમજાઈ ગયું? હવે આ વાર્તા પરથી આપણે આપણા આ યુનિટ પરથી ક્વેશ્ચન આન્સર જોવાના છે અને ખાલી જગ્યાઓ જોવાની છે. ક્વેશ્ચન આન્સર કયા? તો તમને ખબર છે કે 6થા ધોરણમાં તમે ભણી આવ્યા છો કે જે આપણો અંગ્રેજીની અંદર પાઠ હોય એમાં એક પેરેગ્રાફ પરથી નીચે એના સવાલ આપેલા હોય.
2, 3 એ સવાલના જવાબ આપણે પેરેગ્રાફમાંથી જોઈને શોધીને લખવાના હોય. તો આજે આપણે એ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ ખાલી જગ્યાઓ શીખીએ. પહેલી ખાલી જગ્યા છે તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા. તેજસ્વીનીઝ બાઇસિકલ હેડ અ ખાલી જગ્યા. તેજસ્વીની સાયકલમાં શું હતું? તો કે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, જો એમાંથી કયું આવે? રેડ બટન. એની સાયકલમાં એણે શું જોયું? તો કે રેડ બટન. તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ અ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તેજસ્વીનીની સાયકલ, તેજસ્વીનીઝ બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. એની સાયકલ આકાશમાં ઉડી. તો એના માટે ઓપ્શન આમાંથી કયો લેવાનો આપણે? ફ્લાઇંગ. તમારે ઉપર ઓપ્શન આપેલા જ છે, એમાંથી શોધીને આવી રીતે પાઠની ખાલી જગ્યા પૂરવાની રહેશે. ત્રીજું છે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ. એ બ્રેક શા માટે લગાવે છે? સેવ એટલે બચાવવું. કોને બચાવવા માટે? તો કે એને રસ્તામાં જે પક્ષીઓનું ટોળું મળે છે એને બચાવવા માટે. તો ખાલી જગ્યામાં શું આવશે? ફ્લોક ઓફ બર્ડ્સ. પક્ષીઓના ટોળાને બચાવવા માટે. તો ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી આ ઉડતી સાયકલ ફક્ત એ શું હતું? તો કે ડ્રીમ. એટલે અહીંયા શું આવશે? ડ્રીમ. તેજસ્વીની ક્રાઇડ આઉટ. એ રડે છે બીકોઝ કારણ કે શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. લેન્ડ એટલે જમીન. શા માટે રડે છે? તો કે શી કેમ ડાઉન. આકાશ પરથી એટલે કે ઉપરથી નીચે પડે છે એટલા માટે. તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. એ કેટલા વર્ષની છે? તો કે 12. કેમ? કેમ કે તેનો આ જન્મદિવસ કેટલામો હતો? 12મો. ધ રફ પાથ વોઝ. આ ખરબચડીયો રસ્તો એ ક્યાં હતો? તો કે ઓન ધ રિવર બેંક. નદી કિનારે. તેજસ્વીનીઝ ડ્રીમ ઇઝ. તેજસ્વીનીનું સ્વપ્ન શું હતું? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. હું આવી ઉડતી સાયકલ બનાવીશ. બરાબર. ચાલો, આવી રીતે તમારે જે કાંઈ પણ આના સિવાયના બીજા જે એના પાઠ પરથી ક્વેશ્ચન આવી રીતે આપવામાં આવે એ તમારે પાઠમાંથી ગોતીને લખવાના છે. અને હવે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર શીખીશું કે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા. એમાં તમને 1 કે 2 પેરેગ્રાફ સમજાવીશ. એવી રીતે તમારે પાછળના વાક્ય પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના રહેશે.